ભાઈ મારો કડક બનાવજે. હા. અને ભાઈ કાલ છોકરી જોવા ગયો તો તે શું કર્યું? ભાઈ સોડી વાળા હા પાડવાની તૈયારીમાં જ હતા અને માર કાકો બોલ્યા કે અમાર દીપાન તો ધોણો દાળનું એ વ્યસન નહીં. તે મને હારું આવ્યું હસું. ઓ મારા હારા ભિખારી થઈને દારૂ પીવું? ના ના, દારૂ પીવું એટલે તો ભિખારી થયું અને હવે 4 પેક મોય જશી એટલે કરોડપતિ. ભાઈ આપણા ઘરમાં ભૂત છે હો. ભાઈ એવું ભૂત કાંઈ હોય નહીં, તને કીધું કોને? આપણા ઘરમાં ઓલી નોકરાણી નો રે એ મને કહેતી હતી હાલ સામાન પેક કર. કા આપણા ઘરમાં નોકરાણી જ નહીં. મા બાપ બિચારા ભગવાન આગળ રોઈને દીકરા માંગતા હોય અને એવા દીકરા ઇન્સ્ટાગ્રામ માં છોકરીઓ બનીને બેઠા હે. આવા દીકરાને તો પ્રેગ્નેટ કરી દેવા જોઈએ. સાચું કે નહીં કમેન્ટ કરજો આની અંદર. હેલો, કસ્ટમર કેર વોડાફોન માંથી માનસી વાત કરું છું. બોલો સર, શું મદદ કરી શકું? બેન આ બાજુ વાળી ગોપી નંબર આપો ને, માતાજી 2 દીકરા દેશે. ભાઈ તારો જન્મ કયા વારે થયો તો? રવિવારે. હવે ખોટું બોલ માં, રવિવારે તો રજા હોય. મહણિયા હમણાં તો ઓલી ભેગો ચોટીને બેઠો તો. મિત્રો આજે મેં પાણીને પણ ઉલ્લુ બનાવી નાખ્યું. ગરમ કર્યું પણ નાયો જ નહીં. સારું થયું મારો જન્મ અમેરિકામાં નથી થયો. ચમન એટલે ઇંગ્લિશ બોલતા ચા મને આવડે છે. ફોર્ચ્યુનર તો હું બી લાવી દઉં, પણ અત્યારે સમય થોડો ખરાબ છે એટલે અત્યારે મને મારા બૈરાએ ફોર્ચ્યુન તેલ લેવા મોકલ્યો છે તો હું તેલ લઈને આવું. ભાઈ હું પહેલા સિગરેટ પીતો હતો. બૈરું કે સિગરેટ છોડી દો. મેં સિગરેટ છોડી દીધી. હું મસાલો ખાતો. મને કે માવો છોડી દો. મેં માવો છોડી દીધો. હું ગાડી ફાસ્ટ ચલાવતો. મને કે ગાડી ધીમી ચલાવો. મેં ગાડી ધીમી ચલાવવાનું શરૂ કરી દીધું. આડી પોથી મસ્ત લાગે એવું મન કહેતી હતી. મેં આડી પોથી પાડવાનું શરૂ કરી દીધું. હવે કે તમે પહેલા જેવા નહીં રહ્યા. હવે એને કોણ સમજાવે? અમે તો ચોયના નહીં રહ્યા. ચમ ભાઈ ટેન્શન માં લાગે? હારું બૈરું મેકઅપ કરે તો ખર્ચો થાય હે એ નહીં ગમતું, અને મેકઅપ ના કરે તો બૈરું નહીં ગમતું. શું કે કાબરા? દીપા પેલી ભૂરીન વિડિયો ઉતારવા લઈ ગયા તા તે હજી આવી નહીં. ઇન તો બોલીવુડ વાળા લઈ ગયા. તમન કેતો તો કે હેડો, પણ તમે વટમાં રહી ગયા. હવે ખોલી લ્યો. અરે જાનો તારા વિના પડી ગયા એકલો. હું શું ને તમારી જાન થોડી. જો તારે બ્રેકઅપ જ કરવું તું તો કોઈ બીજું બાનું કાઢવું તું ને. તારે આવું ક્યાં કહેવાનું આવતું તું કે તું બહુ કાળિયો છે એટલે બ્રેકઅપ? તો છે જ ને કાળિયા હારા તેમાં. ભગવાન બધાના ઘરે ઘરે જઈને પ્રેમ ના કરી શકે ને, એટલે એને માનું સર્જન કર્યું. એ જ રીતે બહુ પાપ કરે બધા ત્યારે ભગવાન પહોંચી ના વળે ને, એના માટે ભગવાને બૈરાનું સર્જન કર્યું. ઘરવાળા એમ વિચારતા હોય છે કે અમારો લાલો સ્કૂલમાં ભણી ગણી મોટી નોકરી લે છે, પણ લાલો સ્કૂલમાં લાલી પાછળ ગાંડો થતો હોય છે. તો તમારા એરિયામાં કોઈ સમસ્યા છે? સમસ્યા તો બધી બહુ છે કે અમારા એરિયામાં વાંઢા માણસ બહુ છે. 5-6 કોઈ બૈરી જ નથી આપતા. કઈ નહીં, તમારો મેળ પાડ દઈશ મેં. મારે તો ઓલરેડી 4 છે. જે ખાલી છોકરીઓના જ ફોટો ને વિડીયો લાઈક કરે છે ને, એ છોકરાઓને કહી દઉં કે સ્મશાને છોકરીઓ નથી આવતી, અમે લઠ્ઠા જઈશું.
થોડું અમારું વિચારીને લાઈક ફોલો કરો યાર. ફોલો કરો. અરે ઓકાત ની તો વાત જ ના કર ગાંડી. ત્યાં જેટલા રૂપિયા જોયા નહીં હોય ને એનથી ડબલ નું તો અમે દેવું કરીને બેઠ્યા. તું તો મારી જાન હો, મારો કલેજો હો. તું કે ને ઈ કરીને બતાવું. એકવાર અવાજ તો કર. પાછળથી મૂતરીને બતાવ. ભાઈ જેના ભાઈબુન નહીં હોતો એ મોનેલા ભાઈબુન બનાવે. એ મારા ગર્લફ્રેન્ડ નહીં તો હું મોનેલી ગર્લફ્રેન્ડ બનાવી શકું? સાહેબ આપણે મંદિરે ગયા હોય તો અમુક પાછા આપણને પૂછે શું ભાઈ દર્શન કરવા આવ્યા હતા? એ ના ભાઈ સંપલ સોરવા આવ્યા હતા. આવા નાવા ટેન્શન જ દેતા હોય. કે અમુક ભાઈબંધો તો હવે હાવ લૂંટણિયા હોય છે. પતંગ ઉડાડતા તો આવડે નહીં પણ બીજાની ઉડતી ને લંઘર નાખે. સાહેબ જેનું સેટિંગ નોરતામાં થાય ને એ એકવાર સામે વાળાનું મોઢું ધોઈને ચેક કરી લેજો. કારણ કે જો કંચન ના બદલે કંચના ભટકાણીને તો આખી જિંદગી હુલુલુલુ કરીને મરી જાય છો. હાલો સાહેબ. હા પ્લાસ્ટિક સર્વિસિંગ કરાવીએ. 2 લાખ રૂપિયા થાય. પ્લાસ્ટિક માં ઘેરથી લેતા આવતો. કાપી દીધું સાહેબ. પેલા ધીરજના ફળ મીઠા આવતા હતા અને હવે ધીરજ રાખો તો ફળ કોઈક બીજા લઈ જાય. કેટલાય બિચારા આખો દિવસ કોમે જઈને પણ રિચાર્જ કરાવી આપે છે. ખાલી પેલી એટલું બોલી દે. બકા વિશ્વાસ રાખજે, હું તને ફોન તો કરતી રે. તારી મોહબ્બત મને ભારે પડી. આ ઇન્સ્ટાગ્રામ માં 4 દિવસથી ચેટિંગ હાલે છે. વાત ઠેક આઈ લવ યુ સુધી પોગી ગઈ છે. હવે એક જ બાધા છે, કોઈ છોકરો ન નીકળે. હા હો એમાં તો લઠ્ઠા હોય ભાઈ, ભારે ભટકાય. મરી જાય કાકા. અનુભવ જો ને મારે જ છે. તારી ગલીઓ થી ને કરશે પતંગ જ્યારે મારી, તારા ધાબાની પતંગો કાપી નાખશે. ધીરજ રાખજો મિત્રો, ગમે તેવી મુશ્કેલીમાંથી નીકળી જશો. પણ જો બૈરાએ પોતું માર્યું હોય ને ઈ થઈને ના નીકળતા, નકા બૈરા તૂટી જશી. પછી અમન ના કહેતા. હે ભગવાન, જિંદગીમાં એક હરામી દોસ્ત હોવો જરૂરી છે, પણ તમે તો મને આખી ફોજ આલી દીધી છે. ઉત્તરાયણ ઉપર મોજ તો ફૂલ જ થવાની વાલા. હાથમાં હશે પતંગ ને દોરી અને સામે વાળી પણ ખેંચ મારીને કેસે કમરિયા મોરે તિરછી નજરિયા મોરે. ચમ ભાઈ આટલો લેટ આવ્યો? દવાખાન હતો. ચમ? કાલ રાતે નેટ વહેલું પટી ગયું. તે 9 વાગે જ હુઈ ગયો. તે ઘરવાળો નીમકા બીમાર પડ્યો છે, તે ઉપાડીને દવાખાન લઈ ગયો. ભાઈ આ અદાણી વિશે તારું શું કેવું થાય? આ અદાણીમાં તો 15 વીઘા જમીન અડાણી મેલી હવે. હેલો હેલો. હા આમ કેવાત રે આવું તો કે મારા લગન છે એમ. પણ અરે તરત કાલે ઉભો કરી કે